Hello everyone, myself Dr. Jalpa Nandania, Medical Officer, Sri Rog and પ્રસૂતિ તંત્ર વિભાગ, ડોક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ જૂનાગઢ. આજે આપણે વાત કરીશું પીસીઓડી વિશે. આજની આ ભાગદોડ અને તણાવ ભરેલી જિંદગીમાં સ્ત્રીઓમાં સામાન્ય રીતે પીસીઓડીની સમસ્યા જોવા મળે છે. પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. પીસીઓડી એ સ્ત્રીઓમાં અસંતુલિત હોર્મોનના કારણે ઉપસ્થિત થતી પરિસ્થિતિ છે, જેમાં અંડાશયમાં નાની નાની પાણી ભરેલી સિસ્ટ અથવા ગાંઠ થાય છે, જેના કારણે બીજ પૂરેપૂરા વિકસતા નથી અને સમયસર છૂટા પડતા નથી, જેના કારણે માસિક ચક્રમાં અનિયમિતતા અને પ્રેગ્નન્સી ધારણ કરવામાં તકલીફ પડે છે. પીસીઓડીના લક્ષણો: માસિક ધર્મમાં અનિયમિતતા, ચહેરા તેમજ શરીરના અન્ય ભાગોમાં વધારે પડતા વાળ ઉગવા, વાળ ખરવા, તેમજ પ્રેગ્નન્સી ધારણ કરવામાં તકલીફ થવી, વજનમાં વધારો થવો. આ બધા લક્ષણોની તીવ્રતા પર્સન ટુ પર્સન અલગ અલગ હોઈ શકે છે. પીસીઓડીના કારણો: હોર્મોનલ અસંતુલન, વધારે પડતો તણાવ, અયોગ્ય આહાર, અયોગ્ય જીવનશૈલી તેમજ વંશાગત કારણો. પીસીઓડીની સારવાર માટે યોગ્ય કસરત, પ્રાણાયામ અને યોગ કરવા જોઈએ. વજનનું નિયંત્રણ કરવું જોઈએ. ડૉક્ટર દ્વારા કહેવામાં આવેલી દવાઓનું નિયમિત સેવન કરવું જોઈએ. વજનને નિયંત્રિત કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. પીસીઓડીની આયુર્વેદિક સારવાર માટે આપણે વમન, વિરેચન, બસ્તી અને ઉદ્વર્તન જેવી પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. પીસીઓડી એ સારવાર થઈ શકે તેવી પરિસ્થિતિ છે. જો યોગ્ય સમયે સારવાર કરવામાં આવે અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવામાં આવે તો એક આરોગ્યમય જીવન જીવી શકાય છે. થેન્ક યુ.